હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. આજે હું લઈને આવી છું તમારા માટે શિયાળા સ્પેશિયલ ભાજી એટલે કે લીલી હળદરનું શાક. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે મેં લીધો છે એક મીડિયમ સાઇઝનો ટામેટો, 2 સૂકી ડુંગળી, 2-3 કળી લસણ, 1 ટુકડો અદરકનો, 1 લીલો મરચો અને આ 2-3 ગાંઠ મેં હળદરની લીધી છે. વજનમાં 200 ગ્રામ છે. અને લીલા વટાણા, લીલો લસણ. આ લીલો લસણ માર્કેટમાં 2 પ્રકારનું મળે છે, એક ઝીણો અને એક જાડો. જે મળે એ લઈ લેવાનો. મેં અત્યારે આ બારીક વાળો લીધો છે, એકદમ ઝીણો આવે. વટાણાને મૂકી દીધા છે બાફવા માટે પાણીમાં નમક નાખીને. અને હળદરને આપણે સારી રીતે વોશ કરી પાણીથી ધોઈ અને ઉપરની પતલી છાલ કાઢી લેવાની છે. એકદમ પતલી છાલ ઉપરથી જ કાઢવાની છે, જે પતલી લેયર હોય એ સાફ કરીને પાછી એકવાર પાણીથી આપણે ધોઈ લેશું. અને પછી આ ખમણીથી ખમણવાની છે. ખમણીથી તમારે ના ખમણવી હોય તો ઝીણા એકદમ બારીક પીસ ટુકડા પણ કરી શકાય, પણ આ ખમણીથી ઇઝીલી ખમણાઈ જાય છે, એટલે ખમણી હોય તો બેસ્ટ રહે. હવે મેં હળદરને સાફ કરી લીધી છે ને આ ખમણીથી ખમણી લઈશ. ખમણી 2 પ્રકારની, ઝીણી કે જાડી હાલે. મારી પાસે અત્યારે આ ઝીણી છે, પતલા કાણાવાળી. હું એનાથી જ ખમણી લઈશ. આનાથી એક થોડી મીડિયમ સાઇઝની આવે, એમાં પણ ખમણી શકાય. બધા જ મસાલા મેં સુધારી લીધા છે, કટ કરી લીધા છે. 1 વાટકી જેટલો દહીં છે. આ અદરક, લસણ અને મરચાંની પેસ્ટ છે 1 ચમચી. અને આ લસણને પણ મેં એકદમ બારીક ચોપ કરી લીધો છે, ઝીણો કટ કરી લીધો છે. હળદર પણ રેડી થઈ ગઈ છે. અને આ બાજુ કડાઈમાં આપણે લેશું 3 ચમચી જેટલો ઘી. આગળ જરૂર પડે તો લેવાનું, કેમ કે હળદરનો વઘાર ઘીથી જ થાય. તમારે તેલનો યુઝ કરવો હોય, ઘી ન ખાતા હો તો તેલનો યુઝ કરી શકાય, પણ આનો ટેસ્ટ વધારે સારો ઘીમાં જ આવે છે. કાં તો પછી તમારે ઘી અને તેલ મિક્સમાં લઈ લેવાના. તો હવે આપણું ઘી સરસ ગરમ થઈ ગયો છે, તેમાં આપણે હળદર જ પહેલાં ઉમેરી દઈશું અને એને સારી રીતે ઘીમાં સાંતળી લેશું. આ લીલી હળદરની ભાજી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં વધારે બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. શિયાળામાં બનાવવી જ જોઈએ અને ખાવી જોઈએ આ લીલી હળદરની ભાજી. આ હળદર અને લસણ બેયનો તાસીર ગરમ હોય, એટલે શિયાળામાં જ આ ભાજી ખાવામાં આવે છે અને ઘણા બધા રોગોથી બચાવ પણ કરે. હળદર તો બહુ ફાયદાકારી હોય છે. અને આ ટાઈમે વટાણા, લીલા અને લસણ ને આ બધું સારા એવા પ્રમાણમાં મળતો હોય શિયાળાની સિઝનમાં. તો બહુ ટેસ્ટી બને છે આ ભાજી ને બહુ હેલ્ધી પણ છે આપણા માટે, ઠંડીમાં ગરમી આપે. હવે આપણી હળદર સરસ ઘીમાં સંતળાઈ ગઈ છે, સરસ ખુશ્બુ આવે છે ને ઘી છૂટો પડે છે. એટલે હવે આમાં આપણે ડુંગળી એડ કરી દઈશું ને એને પાછી 2-3 મિનિટ સુધી સાંતળી લેશું. ને બાકીના વેજીટેબલ પછી એડ કરશું. બધા એકસાથે એડ નથી કરવાના, એક કરી અને 2-3 મિનિટ સુધી સાંતળી લેવાના છે. હવે લીલા લસણને પણ એડ કરી દઈશું ને એને સાંતળી લેશું 2-3 મિનિટ સુધી. એની ખચાશ છે એ નીકળી જાય ત્યાં સુધી. હવે એડ કરવાની છે મરચાં, અદરક અને લસણની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ. એમાં મેં 1 લીલો મરચો લીધો છે, થોડો તીખાસવાળો હતો એટલે વધારે નથી લીધો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. એને પણ આપણે સારી રીતે સાંતળી લેશું. અને હવે ટામેટા નાખ્યા પછી થોડો રસ છૂટે એટલે થોડો વધારે વાર એને પકવવો જોશે. આપણે બધા જ વેજીટેબલ સરસ ઘી સાથે સંતળાઈ ગયા છે. જે કાચા હતા એ બધા લઈ લીધા છે. અને વટાણા તો આપણે ઓલરેડી બાફી લીધા છે, એટલે એને લાસ્ટમાં યુઝ કરશું, છેલ્લા એડ કરશું. અને હવે આપણે આમાં મસાલા કરી લેશું. તો મસાલામાં મેં અત્યારે નમક લીધો છે, સ્વાદ અનુસાર મીઠો, 1 ચમચી જેટલો લાલ મરચો લઈશ અને 1 ચમચી જેટલો જીરો પાવડર. બાકીના કોઈ સૂકા મસાલામાં યુઝ કરવામાં નથી આવતા, આટલા જ નાખવાનો હોય છે. અને હવે સરસ ખુશ્બુ આવે છે આ ભાજીની. તો જે ઘી ના ખાતા હોય ને એ પણ આ ભાજી ખાવાનું પસંદ કરશે. હવે એડ કરી દઈશું લીલા વટાણા. એ ઓલરેડી બાફેલા છે, એટલે એને લાસ્ટમાં જ એડ કરવાનો હોય. ને આને વધારે ઓવર મિક્સ નથી કરવાના, કેમ કે ઓલરેડી બાફેલા છે ને પછી વધારે એને મિક્સ કરશું તો એ તૂટી જાય. એટલે ખાલી ભાજી સાથે સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ એને મિક્સ કરવાના.
અને ઉપરથી 1 વાટકી જેટલો મેં દહીં લઈ લીધો છે, ખાટો મીઠો. દહીં મેં અત્યારે આપણા ઘરનું જ લીધો છે, રેડીમેડ પણ યુઝ કરી શકાય, પણ ઘરનું દહીં થોડોક ખાટો હોય ને એટલે એનું ટેસ્ટ બહુ સરસ આવે. આમાં ખાટો મીઠો હોય એટલે વધારે ખાટો પણ નહીં લેવાનું, નહીં તો ભાજીનો ટેસ્ટ બગડી જાય. હવે ભાજી અને દહીં સરસ મિક્સ થઈ ગયા છે ને હવે થોડી વાર સુધી આને ઢક્કન બંધ કરી અને 2 થી 3 મિનિટ સુધી પકાવી લેશું, કૂક કરી લેશું. અને હવે તમે જોઈ શકો છો સરસ આનો ઘી સાઈડમાંથી છૂટો પડ્યો છે, સરસ કલર આવ્યો છે અને ખુશ્બુ તો એટલી સરસ આવે છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. મારો તો ફેવરેટ છે આ લીલી હળદરનું શાક. તમે એકવાર બનાવશો એટલે તમારું પણ ફેવરેટ બની જ જશે, એટલી સરસ ટેસ્ટી બને છે આ ડીશ. તો જુઓ હવે સરસ સાઈડમાંથી ઘી છૂટો પડે છે અને એકદમ ભાજી મસ્ત બની ગઈ છે, રેડી થઈ ગઈ છે. તો હવે હું એને સર્વિંગ બોલમાં કાઢી લઈશ અને અત્યારે બાજરીના રોટલા સાથે હું આને સર્વ કરીશ. ઘઉંની રોટલી, પરોઠા તમે કોઈ પણની સાથે સર્વ કરી શકો છો. ઉપરથી મેં લીધા છે થોડાક લીલા ધાણા અને થોડોક લીલો લસણ મેં સાઈડમાં કટ કરીને રાખી દીધો હતો, એનો સરસ ટેસ્ટ આવે છે આની સાથે. તો જુઓ રેડી છે આપણું લીલી હળદરનું શાક, એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ ટેસ્ટી એવો હેલ્ધી. તમે જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો, એકવાર તમે બનાવશો એટલે પછી વારંવાર બનાવશો એવો ટેસ્ટી બને છે આ શાક. બાજરીના રોટલા સાથે સર્વ કરીશ આ શાકને, બાજરીના રોટલા સાથે વધારે ટેસ્ટી લાગે છે, બાકી તો પરોઠા સાથે કે રોટલી સાથે પણ સર્વ કરી શકાય. તો મારે આ ડીશ બનીને રેડી થઈ ગઈ છે લીલી હળદરના શાક સાથે. તમે તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો, એકવાર બનાવશો એટલે વારંવાર બનાવશો એવી ટેસ્ટી બને છે આ શાક. તો ગરમા ગરમ બાજરીનો ઘીવાળો રોટલો, 1 વાટકી દહીં અને સાથે આ લીલી હળદરનું શાક મળી જાય ને એટલે મોજ પડી જાય ખાવાની. તો મારા લીલી હળદરના શાકની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો. મારા વિડીયોને લાઇક કરજો. મારી ચેનલ પર નવા હો કે પછી હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બને એટલો આ વિડીયોને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, આવજો.